આજનું રાશિફળ મંગળવાર 20 મે 2025। આ 5 રાશિઓને અચાનક આર્થિક લાભ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે। હિન્દુ ધર્મમાં પંચાંગ અને ગ્રહ નક્ષત્રોમાં માનતા લોકો પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે। તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે। રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓની આગાહી છે। આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે। તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી મળે છે। આજે આ 5 રાશિઓને અચાનક આર્થિક લાભ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે। 1. વૃષભ રાશિ, ટોરસ। એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે, કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે। આનંદ, પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે। તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓ મારોકાણ કરો। પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પળો વિતાવો। કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે। તમારા માંગણું ધૂમ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો। આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો। તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે, પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલશે। આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવના ઓધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે। 2. કર્ક રાશિ, કેન્સર। સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ। તમારી ખુશખુશાલમ સ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી ભર રાખશે। આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો। સાંજના સમયે એકાએક મળેલા સારા સમાચાર આખા પરિવાર માટે ખુશી તથા હર્ષોલ્લાસ લાવશે। તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો। તમારા માતા પિતા તેમનું વચન પાળે તેહતા શથતા નહીં। મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી। જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે। તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે। આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધુર છે। 3. સિંહ રાશિ, લિયો। મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે, પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો। તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે। તમારા વર્તનમાં અસ્થિરતાની ખાસ કરીને તમારા જીવનસાથી સાથે, અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે। તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો। તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને ધૂપ ગાળે એવું કંઈક કરવાનું ટાળવું જોઈએ। ઓફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો। જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે, પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો। તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે। 4. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો। તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે। તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો, આનાથી તમને ધનલાભ થઈ શકે છે। અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધી ઓટીકા કરે એવી શક્યતા છે। તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે, આનાથી તમને કોઈ લાભ થવાનો નથી। તમારી ટેવ બદલવી એ માંજસાર છે। તમારા પ્રિય પાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જે વાંચો એવા જ રહો। તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે। સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે। તમે તમારા લગ્ન જીવનમાં પ્રેમ યાચના, એકમેકની પાછળ દોડવાના અને નાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો। 5. કુંભ રાશિ, અક્વેરિયસ। આજે તમારી પાસે સારો એવો સમય હશે, આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ। તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો। તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે, બસ પ્રેમ કરતા રહો। એક વાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ છીકો આ બાબતની જરૂર નહીં રહે। આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે। આ રાશિના લોકો એ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ। આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। તમારા સમગ્ર લગ્ન જીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે। આજે 7 રાશિઓ માટે થોડો દિવસ સામાન્ય રહેવાનો છે। 1.
મેષ રાશિ એરીઝ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે. પરસાવ ચેતર હેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જ તાપજવી શકે છે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે. ઘરના પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે મહેતાશ થઈ શકો છો. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. તમે જો વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે શુંકનક્કર પગલું લોએ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય જરૂરી છે. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. આજે તમારું લગ્ન જીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે. 2. મિથુન રાશિ જેમનાય તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. તમારો ફાજલ સમય ઘરના સુશોભીકરણ પાછળ ગાળો. તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે. તમારા સમર્પિત તથા અડગ પ્રેમ માંજાદુ ઈ રચનાત્મક શક્તિઓ છે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજે તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે. 3. કન્યા રાશિ વિર્ગો એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે. કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે. આનંદ, પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. આજે તમારા પ્રિય પાત્ર સાથે સારી રીતે વર્તજો. જો તમે આજે પ્રેમ કરવાની તકન હિંગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે તમને આખો દિવસ વિચલિત રાખશે. 4. તુલા રાશિ લીબ્રા વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે સફળ થઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે. પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે. તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે. વ્યવસાયમાં તમારી માસ્ટરી નિકસોટી થશે. ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આયોજના પણ અટકાયેલી રહેશે. તમારી જીવન સંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી. 5. ધનુ રાશિ સેકેન્ડરીયસ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધનલાભ થઈ શકે છે જે ના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે. તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે. સમયસરનું ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે. કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથની ચેકામ કરતા લોકોને સાંભળવા રહ્યા. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે. 6. મકર રાશિ કેપ્રિકોર્ન તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર છે. પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. કામના સ્થળે આજે ધુંઝત મારી તરફેણમાં હોવાનું જણાય છે. જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ. આખરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે. 7. મીન રાશિ પિસેસ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. કેટલાક બાકી રહેલા મુદ્દાઓ તુઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા ગજમાં ઘૂમરાયા કરશે. સાંજે કોઈ જૂના મિત્રનો કોલ આવશે અને જૂની યાદો તાજી થશે. આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને માટે અસંખ્ય તકો પણ મળશે. કામ માંગતીશીલ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવામાં સહકર્મચારીઓ તમને સહકાર આપશે. ઝડપી પગલું લેવા તમારે પણ તમારી જાતને તૈયાર કરવી પડશે.
તમારા હાથ નીચેના લોકોને વધુ મહેનત કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ સારા પરિણામો આપી શકે છે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો, પણ તમારી સાથે સંબંધન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.